વિચારધારા છે, બીજું કંઈ નથી. પોતાનું આગવું એમ કે સ્થાપવું અને પોતાને પૂજવવું એના માટેનું જ છે. પોતાને પૂજવવા માટેનું આ બધું છે. રાજકારણ છે બીજા એકબીજાને બરાબર નહીં એટલે બીજા અલગ ગતિ સ્થાપીને બેસી જાય. I thought we went over these. What do you think are the main differences of the other Swaminarayan sect compared to yours? What do you think? Are the main differences of the other Swaminarayan sect compared to the original, or compared to his? બીજા સ્વામિનારાયણ તમે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનો છો એ બીજા કરતાં કેવી રીતે અલગ પડે ને શું ફેર છે? તમે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનો છો એ અને જે બીજા ફાટા પડ્યા એમાં શું ફેર છે, શું તફાવત છે? ધર્મના નિયમો તો એક જ છે, પણ અમારી જે માન્યતા એટલે અસલી જે માન્યતા છે એ માન્યતામાં એવું આવે છે કે દાખલા તરીકે ભગવાન હોય ને, દરેક મંદિરોમાં કૃષ્ણ થઈ ગયા, રામ થઈ ગયા, તો એની જ મૂર્તિ પ્રતિષ્ઠા હોય. તો અત્યારે આ મોટા મોટા જે સંતો છે ને એ એમની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવે છે. એટલે એ અમારી માન્યતા પ્રમાણે હોવી ન જોઈએ. અસલી નીતિ નિયમ પ્રમાણે અત્યારે અમારા આચાર્ય મહારાજ છે, આટલા આટલા દેવ મંદિરો છે, પૂજાય છે, હજારો લાખો એના અનુયાયીઓ છે, પણ કોઈ દી એમની મૂર્તિ ન હોય મંદિરોમાં એમની મૂર્તિ ન હોય. ત્યારે અત્યારે જે મોટા મોટા જે આ દાખલા તરીકે પ્રમુખ સ્વામી થઈ ગયા, તો એ પ્રમુખ સ્વામી છે ને મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માંડી. તો અમારા નીતિ નિયમ પ્રમાણે, અસલ કાલુપુરના નીતિ નિયમ પ્રમાણે, સ્વામિનારાયણ ભગવાનના નીતિ નિયમ પ્રમાણે કે સંતો ગમે તેવા મોટા થાય, મહાન પુરુષો ગમે એવા મોટા હોય, તો એની મૂર્તિ પ્રતિષ્ઠા મંદિરમાં ન હોવી જોઈએ. બીજામાં એટલો ફરક છે. Do you think it's difficult for non-Swaminarayan followers to differentiate between the different sects of Swaminarayan? Remember? Do you think it is difficult for non-Swaminarayan followers to differentiate between the different Swaminarayan sects? તમે એવું માનો છો? તમને શું લાગે કે આ જે સ્વામિનારાયણ નથી એ લોકો જે સ્વામિનારાયણ કે ભાગલા પડ્યા એના જુદી જુદી રીતે તારવી શકે ખરા? કેટલું શક્ય છે કે લોકો જાણી શકે જુદા જુદા સંપ્રદાય? સ્વામિનારાયણના ભાગલા પડ્યા એમાં શું કીધું? જે સ્વામિનારાયણ ધર્મ નથી પાડતા એ લોકો એને જાણી શકે ખરા જે ભાગલા પડ્યા કે આ સંપ્રદાય છે, આ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એ જાણી શકે એ લોકો એટલે બીજા સંપ્રદાય વાળા એમાં કોઈ તફાવત કાઢી શકે ખરા? તફાવત જાણી શકે, પણ અંદરનું જે મહિમા છે એ મહિમા ન સમજી શકે. અંદરનો જે અસલી મહિમા છે ને કે શા માટે આ ભાગલા પડે, એ તો દરેક દેવ મંદિરોમાં શું છે, મૂર્તિ તો સ્વામિનારાયણ ભગવાનની જ હોય, રાખવી જ પડે. આ ભાગલા પડ્યા તો મૂર્તિ તો ભગવાનની જ રાખવી પડે. પછી સંતો ભલે જુદા જુદા થયા, એના નીતિ નિયમો એ લોકો ભલે જુદા જુદા અપનાવતા હોય, પણ ભગવાન તો રાખવા જ પડે. જો ભગવાન ન રાખે ને તો પાછા સત્સંગીઓ માને નહીં. બીજા લોકો જાણે ખરા, પણ અંદરનો ભેદ ભરમ શું છે એ બીજા ધર્મવાળા ન જાણી શકે. એ કેટલું સહેલું છે જાણવા માટે? અઘરું પડે સ્વામિનારાયણ નથી એને જાણવા માટે કેટલું સહેલું છે? અઘરું પડે કે નહીં? તો ઘણું અઘરું પડે. કારણ કે અસલી મંદિરોમાં જ્યાં જતા હોય, અસલી જે સત્સંગી હોય, અસલી સંતો સાથે જેને સંગ કર્યો હોય, એ એક જ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈને માને જ નહીં. પહેલાના જે સંતો છે ને એ તો બહુ મોટેરા થઈ ગયા, ઘણા મોટા થઈ ગયા. અહીંયા અત્યારે જે પુરુષોનું મંદિર છે ને, અહીંયા અત્યારે મારા મંદિર આ મૂર્તિ છે, પણ આ મંદિરમાં તમે જુઓ ને, આ મૂર્તિ અહીં બોલાવેલી છે. અહીંયા એક જ અહીંયા જે પુરુષોનું મંદિર છે, આ એક જ મૂર્તિ છે એવી છે કે જે આમ તો ફોટો છે, પણ જે મોટા સંત હતા આજથી 100 વર્ષ પહેલાં, એમને આ મૂર્તિને બોલાવેલી છે.
સંતો જોડે વાત કરી. એને આખો ઇતિહાસ છે. કયું મંદિર એટલે એ પુરુષોનું મંદિર કઈ સીતા જગ્યાએ? દરવાજા. અત્યારે સીતા દરવાજા પાસે છે. જવું હોય તો હું આવીશ સાથે. ના, એ તો GA વાળું છે. હે? બધા મંદિર GA. એ ભાઈ. જે એવા What is the last question? The last question: is there anything else you'd like to share about Swaminarayan religion that I may have missed? એની પાછળનો ઇતિહાસ છે. જાણી લીધું. એક મિનિટ હા બતાવો. એની પાછળનો ઇતિહાસ છે કે શા માટે એ મંદિર એ મૂર્તિને બોલાવવી પડી. સંતો આવા મોટા મોટા હતા છતાંય પોતે પૂજાવા માગતા નહોતા અને પોતાની કોઈ પણ જગ્યાએ પ્રતિષ્ઠા નથી કરી. જ્યારે મૂડીનું મંદિર ચડાતું હતું, મૂડીનું મંદિર, ત્યારે જે ત્યાંના જે મોટા મહંત હતા, ગાદીપતિ હતા, પેલા સંતો બધા કામ કરતા, કડિયા કામ કરતા, મંદિર બનતું થાય એમાં ઉપર પાલક બાંધીને કામ કરતા હતા. એમાં એ પાલક તૂટ્યો, પાંચે સંતો પડ્યા એટલે પાંચે સંતો ધામમાં જતા રહ્યા. પાંચે સંતો. એ વખતે તો કોઈ ઘોડા, કોઈ મોટરનું કે બીજું ત્રીજું કોઈ સાધન તો હતું નહીં. એટલે એમના જે ગુરુ હતા મોટા, એ પાંચે સંતોના, એ ગુરુ અહીંયા હતા ધાંગધ્રા મંદિરમાં. એ ત્યાંથી છે ને 12 ઘોડે માણસ આવ્યું. એ સંતોને બધાને એક રૂમમાં સુવાની દીધા, ડૉક્ટરને બોલાવ્યા, બધાએ નાર્યું જોયું, ત્યાં તો જતા રહ્યા. એમના ગુરુ અહીંયા હતા. એમના ગુરુ પાસે આવી અને ગુરુએ ગુરુને વાત કરી કે આ પ્રમાણે બન્યું છે, પાલક તૂટ્યો અને પાંચે સંતો ધામમાં જતા રહ્યા. એમ એટલે એ જે ગુરુ હતા એ અત્યારે જે મંદિરમાં જે મૂર્તિ છે એ મૂર્તિ પાસે આવી અને એમને 15 મિનિટ આજીજી કરી કે બીજું બધું ઠીક છે, અહીંયા અત્યારે જે સુખ છે એના કરતાં તમારા ધામમાં જે તમે લઈ જાઓ એ વધારે સુખ છે. પણ આ એક જો મૂડીનું મંદિર ચડાતા ઇતિહાસમાં જો આવું લખાય છે કે સંતો કામ કરતાં કરતાં પાલક તૂટ્યો અને ધામમાં જતા રહ્યા, તો આ મૂડી મંદિરને કલંક લાગશે. એટલે અત્યારે તો આ એકે સંતો ધામમાં જવા નથી, આ પાંચે સંતો બેઠા થવાની એવી હું આપને વિનંતી કરું. એટલે આ મૂર્તિએ જવાબ આપેલો કે જાઓ તમે મૂડી જાઓ જે અત્યારે રાધાકૃષ્ણ જે છે એને પાણી ધરાવી અને પાંચેના મોઢામાં મૂકજો એટલે પાંચે સંતો બેઠા થશે અને પાંચે સંતો બેઠા થશે. એવો એક ઇતિહાસ છે. ભગવાને કોઈ વખત જે ભાગ નથી આવીનો અત્યારે મૂર્તિ છે પણ જે ભાગ પહેરી છે, ભાગ પહેરે છે ને એ ભાગમાં કોઈ દિવસ 4 છોગા નથી હોતા, 3 છોગા જ હોય છે. પણ અહીંયા એક જ મૂર્તિ એવી છે કે એને ભાગમાં 4 છોગા છે. એવું કોઈ બીજું હોય કે જે તમે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે જણાવવા માંગતા હોય? તમને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે એવું કોઈ બીજી માહિતી હોય જે તમે જણાવવા માંગતા હોય ને ઉપયોગી હોય તો જણાવી. તો આપણે સત્સંગીના જે કુસંગીના હેલ્પેલીમાં સત્સંગીના રોટલો હા એ તો બરાબર છે. એવી જાતનું કહેવત છે નીતિ નિયમ અનુસાર કે આમાં જે બધા નીતિ નિયમો જે આપેલા છે સત્સંગીઓ જે હોય ને એ જીવન ઓછું કમાતા હોય તો સરળ રીતે જીવી શકે. એની પાછળ સત્સંગીના જીવનમાં કુસંગીના રોટલા, કુસંગીના જીવનમાં સત્સંગીના રોટલા એલફેલમાં. કુસંગીમાં એલફેલ કરતો હોય, કોઈને વ્યસન હોય, સાંજે 5-25 રૂપિયા ગુટકા કે બીડીયું કે આ પી જતો હોય, પણ એટલામાં સાંજે 25 રૂપિયામાં છે ને એ ઘર સંસાર ચલાવતો હોય. એના નીતિ નિયમ એવા છે, આ સત્સંગના નીતિ નિયમ એવા છે. અસલી જે માણસ હોય ને એને કોઈ પણ પ્રકારનું કંઈ દુઃખ ન હોય, કારણ કે એને કોઈ જાતનું વ્યસન જ ન હોય. સાચું જૂઠું કરવાનું બહુ ઓછું આવે. જે બહુ ચુસ્ત માણસ હોય ને એને સાચું જૂઠું કરવાનું બહુ ઓછું આવે. ભગવાન એવું કીધેલું છે, મને અન્ન વસ્ત્ર દુઃખી નહીં થાય. મારો સત્સંગ. Okay. Just